સિહોર નગરપાલિકા ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાના આયોજન દરમિયાન માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું। ચાલુ કરી દીધી છે। હવે આ રીતે આપણે કામગીરી ચાલુ કરી દઈશું। જેનું બેંકમાંથી લોન લેવાનું છે, રેગ્યુલર લોન લેવાની છે, એ બધા આપણે લોનની કામગીરી આપણે અહીંથી શરૂ કરી દઈશું। અને જેમને લોન પૂરી થઈ ગઈ છે એને ખાસ મારા તરફથી એક રિક્વેસ્ટ છે કે જે લાભાર્થી છે તો પતિ પત્નીનો એક 20 રૂપિયાનો વીમો અને 436 વીમો કરાવી નાખવાની ફરજિયાત છે। એ વીમો કરાવો એનો અમે પોર્ટલ ઉપર અપલોડ કરશું। પછી તમારી જે આગળની લોન છે 10ની લોન પૂરી થઈ છે બીજી 25ની મળશે, 20ની પૂરી થઈ છે તો બીજી 50ની મળશે। એ રીતે આગળ ચાલશે એટલે વીમો ખાસ કરાવી નાખવાનો છે। અને બીજું કે તમે જે લોન બેંકમાંથી જે એકાઉન્ટ ઉપર જે લોન લીધી છે એના ઉપર તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરશો તો તમને એના ઉપર પણ સરકાર તરફથી અમુક પ્રોત્સાહનની રકમ અત્યાર સુધી તમને મળી જશે। જે ટ્રાન્ઝેક્શન કરે છે એને ખ્યાલ હશે કે દર મહિને અમુક મિનિમમ રકમ એને નક્કી કરી છે એ તમને સબસિડી રૂપે તમારા એકાઉન્ટમાં જમા થાય છે। તો એ જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે એને ખ્યાલ જ હશે। આપણે સિહોર નગરપાલિકા અંતર્ગત આપણે જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે એને અત્યાર સુધીમાં 3,80,000 જેવી આ પ્રોત્સાહનની રકમ ફેરિયા ભાઈઓ અને બહેનોને મળેલી છે। અત્યારે 2019થી આપણે માર્ચ 2025 સુધીમાં 870 લોન મંજૂર કરાવી છે। અને એમાં જે ખરેખર રેગ્યુલર છે એના યોજનાનો સારામાં સારો લાભ મળ્યો છે। કોઈ પણ તમારે બાહેંધરી આપવાની નથી, કોટેશન આપવાનું નથી, તમને અહીંથી અમે પ્રોસેસ કરી દઈએ અને બેંકમાં વિધિન 8 દિવસમાં તમારી લોન પણ મંજૂર કરાવી આપીએ છીએ। એટલે વધારે આ પીએમ સ્વનિધિ 2.0 થયેલા જે ગઠન થઈને આવ્યું છે એનો આપણે સિહોર શહેરમાં વધારેમાં વધારે લાભ મળે એવો આપ સૌને અનુભવ। જે તમારી આજુબાજુનો ફેરિયાની પ્રવૃત્તિ કરતા હોય એને પણ યોજનાની માહિતી આપો। સરકાર દ્વારા સ્કીમ મૂકવામાં આવી છે તેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે એવી અમારી સૌને નિમણૂક વિનંતી છે। અને આજના કાર્યક્રમની અંદર સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધીરજભાઈ મોરી, તેમજ દીપાભાઈ રાઠોડ, તેમજ અમારા સાથી સભ્ય ભાઈ મુન્નાભાઈ, તેમજ મોટી સંખ્યામાં જે બહેનો ઉપસ્થિત રહ્યા છે એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભારી છું। અને આગળનો જે કાર્યક્રમ છે એ અંતર્ગત 2 શબ્દ હું વિરોધ પક્ષના નેતા કોઈ વ્યવસાય કરતા હોય ને એમના લાભ માટે થઈને એમના હિત માટે થઈને એમને જે કોઈ પણ ગેરંટી વગર લોન આપવામાં આવતી એક ખૂબ સરકારશ્રીનો સારો અભિગમ હતો। અને હવે એમાં વધારો કરીને હવે યોજના 2030 સુધી લંબાઈ છે અને ખરેખર એમાં જે મૂળ રકમ હતી એમાં પણ વધારો કર્યો છે। તો પ્રથમ તો આપણે સરકારશ્રીનો ધન્યવાદ આપણે સૌ કરીએ કે એમણે લોકોનું હિત વિચારી, નાના લોકોનું હિત વિચાર્યું અને આ યોજનામાં મુદતમાં કે જે પહેલાં 10,000 મળતો પહેલો હપ્તો એના બદલે 15,000 મળે છે અને જે 20,000નો બીજો હપ્તો મળતો એમાં 25,000ની મર્યાદા વધારો કર્યો છે। આ ઉપરાંત જે કોઈ આપણે ડિજિટલ ઓનલાઈન પેમેન્ટ કરીએ તો એમાં પણ સબસિડી આપીને ઓનલાઈન પેમેન્ટ આપણું ડિજિટલાઇઝેશન છે એને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન છે। તો આપણે સૌ એક વિનંતી કરું શક્ય હોય તો આપણે સૌ પણ ઓનલાઈન પેમેન્ટ કરીને આપણે જે કાંઈ સબસિડી મળે એનો પણ લાભ લઈએ અને આ સરકારશ્રીને
યોજના હોય આપ સૌને વિનંતી કે આપ તો લાભ લો, પણ આપ બીજા કોઈ જરૂર જેવા લાગતા હોય તો એમને પણ આપણે આ યોજનાનો લાભ લેવા માટે સમજાય. સ્વનિધિ યોજના અને સરકારની અનેકવિધ બહોળી યોજનાઓ આ દેશમાં ચાલી રહી છે. ત્યારે જયવંતસિંહભાઈને અને બેનને મારે એ કહેવાનું છે કે આ શહેરની અંદર શહેરી ગરીબ લોકોને વધારે રોજગારલક્ષી યોજનાઓ મળી રહે એ માટે એનો પ્રચાર અને પ્રસાર બહોળી સંખ્યામાં કરવો જરૂરી હોય એવું મને લાગે છે. કારણ કે અન્ય શહેરોનો અભ્યાસ કરતાં, અન્ય નગરોના અભ્યાસ કરતાં હું એમ માનું છું કે આ શહેરની અંદર સરકાર જ્યારે આપવા માગે છે, સરકારની જ્યારે આટલી ગરીબ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ હોય અને એ યોજના લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં પહોંચે અને અશિક્ષિત લોકો, અજ્ઞાન લોકો જે છે એમને આ બધી જ યોજના વધારે પહોંચે અને વધારે બહોળી સંખ્યામાં રોજગારી આ નગરના નાગરિકો મેળવે એવી અમારી મોટી મહેચ્છા અને શુભેચ્છા હોય છે. તો ભાઈશ્રીને અને બહેનશ્રીને મારી એક વિનંતી અને અનુરોધ છે કે તમે આ યોજનાના કાર્યકર્તા છો, આ યોજનાના સંચાલક છો, તો આ શહેરમાં તમામ યોજનાઓ જે છે ગરીબલક્ષી યોજના વધારે લોકો મેળવે એવો ટાર્ગેટ નક્કી કરો, એવો એક લક્ષ્યાંક કરો કે અન્ય શહેર કરતાં આપણે અવ્વલ નંબરે આ શહેર જાય એવી અમારી નગરસેવક તરીકેની ઈચ્છા છે કે ભાઈ અન્ય શહેરોમાં જે યોજનાનો લાભ મળતો હોય અને આ શહેરને કેમ ન મળે એ મુખ્ય પ્રશ્નાર્થ છે. તો અમારી વિશેષ તો કાંઈ કહેવું નથી, પણ સરકારની યોજનાઓ તો આપણે ગણી ન શકાય એટલી યોજનાઓ છે અને અગણિત યોજનાઓનો લાભ આ શહેરના નાના કસ્બાના કારીગરો, ગરીબો, વિશ્વકર્મા યોજનાના લોકો વગેરે આ યોજનાનો કેમ લાભ મેળવે એના માટે વધારે પ્રચારનો પ્રસાર કરવો એવો મારો એક અહીંયા સૂર છે, જે સૌ ગ્રાહ્ય રાખી અને આવતા દિવસોમાં આ શહેર છે વધારે રોજગારલક્ષી બને એવી મારી મહેચ્છા. વંદે માતરમ.